સમાચાર વિસ્તારથી જોઈશું એક મહત્વપૂર્ણ સમાચાર જે સામે આવી રહ્યા છે તેના પર સૌથી પહેલા કરીશું નજર। મુસ્લિમ દંપતીના છૂટાછેડાને લઈને ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે। મુસ્લિમ દંપતી પરસ્પર સંમતિથી છૂટાછેડા લઈ શકે છે। સાથે જ કહ્યું કે મુસ્લિમ દંપતી મુબારત દ્વારા છૂટાછેડા લઈ શકે છે। મુબારત એટલે મૌખિક સંમતિ, લેખિત કરારની જરૂર નથી। હાઈકોર્ટની બેન્ચે રાજકોટ ફેમિલી કોર્ટનો આદેશ રદ કર્યો। ફેમિલી કોર્ટે લેખિત કરારના અભાવે અરજી ફગાવી હતી। ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ આ આદેશ છે, મહત્વપૂર્ણ ચુકાદો કહી શકાય। મુસ્લિમ દંપતીના છૂટાછેડાને લઈને ગુજરાત હાઈકોર્ટ તરફથી આ ચુકાદો સંભળાવવામાં આવ્યો છે। હાઈકોર્ટે ટાંક્યું છે કે મુસ્લિમ દંપતી પરસ્પર સંમતિથી છૂટાછેડા લઈ શકે છે। મુબારત દ્વારા છૂટાછેડા મુસ્લિમ દંપતી લઈ શકે છે તેવું હાઈકોર્ટે ટાંક્યું છે। આપને જણાવીએ કે મુબારત એટલે મૌખિક સંમતિ, લેખિત કરારની તેમાં કોઈ જ જરૂર રહેતી નથી। હાઈકોર્ટની બેન્ચે રાજકોટ ફેમિલી કોર્ટનો આદેશ રદ કર્યો છે। ફેમિલી કોર્ટે લેખિત કરારના અભાવે અરજી ફગાવી હતી। મહત્વપૂર્ણ સમાચાર, મુસ્લિમ દંપતીના છૂટાછેડાને લઈને હાઈકોર્ટનો આ મહત્વપૂર્ણ ચુકાદો છે। સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। મૌલિક, હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો જે છે તે સામે આવી રહ્યો છે, શું જાણકારી છે આ સમગ્ર મામલે? બિલકુલ સૌરભ, જે રીતે મુસ્લિમ દંપતી છે તેમને છૂટાછેડાને લઈને ગુજરાત હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો છે। ખાસ મુસ્લિમ દંપતી છે તે પરસ્પર સંમતિથી છૂટાછેડા લઈ શકે છે તેવું એસપીએ કહ્યું છે। સાથે જ મુસ્લિમ દંપતી છે તે મુબારત દ્વારા છૂટાછેડા લઈ શકે છે, એટલે કે મૌખિક સંમતિથી છૂટાછેડા છે તે લઈ શકે છે। લેખિત કરારની જરૂર નથી। ગુજરાત હાઈકોર્ટની બેન્ચે જે રાજકોટની ફેમિલી કોર્ટનો આદેશ છે તેને રદ કર્યો છે અને ફેમિલી કોર્ટે લેખિત કરારના અભાવે અરજી જે ફગાવી દીધી હતી તે જે રાજકોટ ફેમિલી કોર્ટનો આદેશ છે તેને રદ કર્યો છે અને આ પરસ્પર સંમતિથી છૂટાછેડા લઈ શકે છે તેવો હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે। જી, ધન્યવાદ।